કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરા અને સિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાણી। સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફેરવવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું। કાંકરેજની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠાથી જોડાયેલી છે। કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરાદ જવાથી શું નુકસાન થાય છે, એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માગીએ છીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।